ડિકમ્પોઝ બોડીના મોબાઈલ પોસ્ટમોર્ટમ માટે જીઆરઆઈપી તરફથી એટલે કે ગ્રીપ તરફથી ગોત્રી ફોરેન્સિક ડિપાર્ટમેન્ટને એવોર્ડ એનાયત. જેએમઈઆરએસ સંચાલિત ગોત્રી મેડિકલ કોલેજના ફોરેન્સિક મેડિસિન અને ટોક્સિકોલોજી વિભાગ દ્વારા મોબાઈલ પોસ્ટમોર્ટમ રૂમ કાર્યરત કરવામાં આવ્યા હોવાના રચનાત્મક વિચારને જીઆરઆઈપી દ્વારા ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે તારીખ 19 મેના રોજ યોજાયેલા સમિટમાં રજૂ થયેલા પ્રોજેક્ટમાં બીજો નંબર આવ્યો હતો. આ બદલ ગોત્રી મેડિકલ કોલેજની ફોરેન્સિક ટીમને એવોર્ડ એનાયત કરાયો હતો. અલગ પોસ્ટમોર્ટમ આ મોબાઈલ પોસ્ટમોર્ટમ રૂમમાં થાય અને આ મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની પણ વ્યવસ્થા ઊભી કરવાનું નક્કી કર્યું હતું. આ રચનાત્મક વિચારને તેમણે અમલમાં બનાવીને મોબાઈલ પોસ્ટમોર્ટમ રૂમ બનાવી દીધો હતો અને 4 મહિનાથી ગોત્રી ખાતે આ મોબાઈલ પોસ્ટમોર્ટમ રૂમ કાર્યરત છે, જેમાં 8 ડિકમ્પોઝ બોડીના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા છે, જેના લીધે બીજા પોસ્ટમોર્ટમ રૂમમાં અન્ય મૃતદેહ સાથે રખાયેલી બોડીને કોઈ નુકસાન ન થાય અને પોસ્ટમોર્ટમ રૂમમાંથી દુર્ગંધ ફેલાય નહીં. ઇન્ક્વેસ્ટ સહિતની કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને મોબાઈલ પોસ્ટમોર્ટમ રૂમ, પીએચસી અને સીએચસી જ્યાં સુવિધા ન હોય કે જર્જરિત હોય ત્યાં મદદરૂપ થઈ શકે. આસપાસના પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક રાખવામાં આવે તો તે બધા માટે ઉપયોગી થઈ શકે છે. આ રચનાત્મક કાર્ય બદલ ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે તારીખ 19 મેના રોજ યોજાયેલા ત્રીજા અધિવેશનમાં રજૂ થયેલા પ્રોજેક્ટમાં ગોત્રી ફોરેન્સિક વિભાગના આ પ્રોજેક્ટનો બીજા નંબર આવતા પ્રાધ્યાપકોને એવોર્ડ એનાયત થયો હતો. ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અનુપ ચંદાનીએ ફોરેન્સિક ડિપાર્ટમેન્ટના હેડ ડોક્ટર હિતેશ રાઠોડ અને તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. રાજ્ય સરકારના ફેમિલી હેલ્થ એન્ડ વેલફેર ડિપાર્ટમેન્ટની સાથે જોડાયેલ ગ્રીપ એટલે કે ગુડ રેપ્લિકેબલ ઇનોવેટિવ પ્રેક્ટિસ સંસ્થા દ્વારા એક સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટ જે ગુજરાત સરકારમાં જે આરોગ્ય, મેડિકલ અને પેરામેડિકલમાં જે જોબ કરે છે અને એમના ઇનોવેટિવ આઈડિયાને એક પ્રોત્સાહિત કરવા માટે અને ઇનોવેટિવ આઈડિયાને એક લેવલ સુધી લઈ જવા માટેનું એક સારી સમિટ છે. ગ્રીપ દ્વારા છેલ્લા 3 વર્ષથી આનું આયોજન કરવામાં આવે છે. આ ત્રીજું વર્ષ હતું, જેમાં 80 જેટલા પ્રોજેક્ટ હતા, જેને તથજ્ઞની ટીમ દ્વારા 40 પ્રોજેક્ટને પાસ કર્યા હતા. 40 પ્રોજેક્ટમાંથી 26 પ્રોજેક્ટને પ્રેઝન્ટેશનનો મોકો આપ્યો હતો. તેમાં 15 પોસ્ટર પ્રેઝન્ટેશનમાં ગોત્રી મેડિકલ કોલેજને દ્વિતીય નંબર આવ્યો છે. હવે ગોત્રી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન અને ટોક્સિકોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા એક મૂવેબલ પોસ્ટમોર્ટમ રૂમનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મૂવેબલ પોસ્ટમોર્ટમ રૂમનો મુખ્ય હેતુ એ કે જ્યારે આપણે એક દુઃખદ ઘટના ઘટી હતી પ્લેન ક્રેશ જેવી ઘટના, કદાચ એવી કોઈ ઘટના ઘટે તો ઇઝીલી આપણે પોસ્ટમોર્ટમ કરી શકીએ, કોઈને તકલીફ ના પડવા દઈએ અને મેડિકો લીગલ કામગીરી સુધરતાથી થઈ શકે. એના માટેનો અમે એક ઇનોવેટિવ આઈડિયા મૂક્યો હતો, જે હાલ કાર્યરત છે અને અત્યારે એમાં 8 જેટલા ડીકમ્પોઝ બોડીના પીએમ કરેલા છે. બીજો એનો ઉપયોગ જે ડીકમ્પોઝ બોડી એટલે કે જે બોડી 2 થી 3 દિવસ પછી જેમાં વાસ આવવા મળે છે અને દુર્ગંધ મારે છે અને જીવાતો પડે છે, જો આવા બોડીને આપણે ફ્રેશ બોડી કે જે બીજી બોડી છે એની સાથે કોલ્ડ સ્ટોરેજમાં રાખીએ તો સમગ્ર પીએમ રૂમમાં વાસ ફેલાય. સાથે સાથે તેના સ્વજનો પીએમ રૂમમાં આવે તો તેમને પણ બેસવું મુશ્કેલ પડી જાય. સાથે પોલીસને ઇન્ક્વેસ્ટ ભરવામાં કે પોલીસ પેપરવર્કમાં બી તકલીફ પડે, સ્ટાફ, ડૉક્ટર સ્ટાફ તમામને તકલીફ પડે. તો આ સમસ્યાના નિવારણ માટે અમે ડીકમ્પોઝ એટલે કે જે બોડીમાં સડો આવેલો છે એ બોડીના અલગ રૂમનું અમે વ્યવસ્થા ઊભી કરી હતી. ત્યાં એના માટે આ કન્ટેનર ખૂબ જ ઉપયોગી છે. ત્યાં 2 બોડીના પોસ્ટમોર્ટમ થઈ શકે છે અને 8 બોડી આપણે કોલ્ડ સ્ટોરેજમાં રાખી શકીએ એવી બંને વ્યવસ્થા એક જ કન્ટેનરમાં આપણે રાખેલ છે. બીજું કે જ્યારે આપણે પીએસસી, સીએસસી ગ્રામ્ય લેવલે જે પોસ્ટમોર્ટમ રૂમની હાલત જોઈએ છે, જો એ ઇમ્પ્રૂવ કરવું હોય તો આ કન્ટેનર એનો બેસ્ટ ઇલાજ છે. સાથે જો કોઈ જૂની મેડિકલ કોલેજ અને હોસ્પિટલ રિનોવેટ થતી હોય તો મેડિકો લીગલ કામગીરી એવી છે કે જેને આપણે બંધ ના કરી શકાય. તો આવા સમયે જો કન્ટેનર રૂપ આપણે મૂકી દઈએ આવું કન્ટેનર તો મેડિકો લીગલ કામગીરી સાથે સાથે ચાલુ પણ રહે અને જ્યારે કમ્પ્લીટ પીએમ રૂમ બની જાય ત્યારે આ કન્ટેનરનો ડીકમ્પોઝ બોડી માટે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જનરલી આપણે હોનારત સમયે કોઈ પણ સાધન સામગ્રી બનાવીને મૂકી હોય છે એ ઘણીવાર કે ઉપયોગમાં ના આવતા બગડતી હોય છે, પરંતુ આ એક એવો પ્રોજેક્ટ છે કે આ એવું ઇનોવેટિવ આઈડિયા છે જે સતત ઉપયોગમાં બી રહે છે. હાલ અમે ડીકમ્પોઝ બોડીના પોસ્ટમોર્ટમ કરી રહ્યા છે અને કોલ્ડ સ્ટોરેજનો પણ ઉપયોગ કરીએ છીએ અને એકદમ સ્વચ્છ અને સારો પીએમ રૂમનું નિર્માણ કરવાનું હજુ જે કામ થયું છે બાકી છે, પતાવીશું અને ભવિષ્યમાં આને અપડેટ કરી અને સોલર પેનલ સાથે એને મૂવ ઇઝીલી થાય એ વ્યવસ્થા પણ અમે કરીશું. દ્વિતીય નંબરે એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. હાલ જે અમને દ્વિતીય નંબરે એવોર્ડ જે આપવામાં આવ્યો છે ગ્રીપ સંસ્થા દ્વારા,
એ અમને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતે તારીખ 19ના રોજ જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારે અમને આપવામાં આવ્યો છે. અને આ જે મૂવેબલ પોસ્ટમોર્ટમ રૂમ આખા ગુજરાતમાં એકમાત્ર ગોત્રી મેડિકલ કોલેજ અને ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ જોડે છે. એના માટે હું મારા સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ડૉક્ટર અનુપ ચંદાની સર, અમારા ડીન શ્રી ડૉક્ટર વિશાલા પંડ્યા મેડમ, તેમજ મારા સાથી મિત્રો ડૉક્ટર ઉત્તમ સોલંકી, તેમજ મારા સાથી મિત્રો ડૉક્ટર કૃણાલ, ડૉક્ટર સંકેત, ડૉક્ટર નયન, ડૉક્ટર જમીની, ડૉક્ટર સુનિલ સુર્વે, તેમજ મારા સ્ટાફનો હું આભાર માનું છું કે તમામે સંયુક્ત પ્રયાસથી આ એક ઇનોવેટિવ આઈડિયા મૂકેલો છે અને એને હાલ કાર્યરત કરેલ છે. વિશેષમાં હું જણાવું તો હાલ જે રાત્રિ પીએમનો જે આપણે ચર્ચા ઘણીવાર થતી હોય છે એના 2 શબ્દ હું આપને કહી દઉં કે રાત્રિ પીએમ એ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન પ્રમાણે જ થતું હોય છે. ઘણાને કદાચ કાયદાનું નો નોલેજ ના હોય તો હું જણાવું કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન પ્રમાણે જ આપણે રાત્રિ પીએમ પણ અમે કરી શકીએ છીએ.